તમે પણ બધાએ ગરબામાં મોબાઈલ ફોટા મારી એ રૂપેણ માનાયા રે મારા સ્ટેટસમાં વિડિયો મારા દસલાણા ગોમ મોયા રે મારા અનિલભાઈ મારા સ્ટેટસમાં ફોટા મારી એ રૂપેણ માનાયા રે અનિલભાઈ અમૃતભાઈ વાહ હે ભાઈ હે લો બેણની હો ઓ માયાવો ન ઓ મારી રૂપેણ આવો ન આવજે મારા ઓ વેગડીઓ ના વાડું આવો ઓ રૂપેણ તમે દસલાણા જેવો ગોમ ગવરાયો તારા રૂપેણો નો નોમ રાશો છે માં આવજે મારા જોણકાર જોશી આવો આવો મારા ધરતીના ધણી પારસમણી મારા અજોણાના ગોગાયાઓ બાપો મારો રેવા ભલાનો અને એક દાણાના શમે નો મોરાશો એ મારા જમનાપુરની જાળીના જોગી ખમા તમને એ ડાઈવર ગાડી હળવે ડાઈવર ગાડી હળવે આ તો માતાનો મઢ કહેવાય એ ડાઈવર રોણે રોમશ્યા જિંદગીની રમત મેલી તારા રોણે રોમશ્યા બાવારી બડા બાદશાહ આ જિંદગીની રમત મેલી તારા વરોણે રોમશ્યા જિંદગીની રમત મેલી તારા વરોણે રોમશ્યા બાવારી બડા બાદશાહ આવો તો આ ઠાકોરનો મન તારામાં ભરાઈ રહી માં ફિર તને આવા ગોડિયા ગાનારા નહીં મળે ફિર આટલું મોણ તું ભેગું નહીં કર આવજે મારા કા મારી રૂપેણ વેડા લાવજે રોમ પ્રભુ મારા
મારું તપતું ધર્મ અભિમાનની પોખો નાયા વાદે ઉપાધિના પોટલા તારી હથેળી મોરા કે મારી નાભીને તારો નીડો વળી વળી તારા હોમું તાકે શું કરે? સબ્જી મગ અને મરચું વાટી મગ અને મરચું. ઓકે, મરચું હવે રોટલા કરી ભાઈ ખાવ ભૂખ લાગી રાતે કહું પડી કને બધું પણ મેં ચાલતા ચાલતા જ્યાં થાકી જશો. થાકી ગયા હમણાં તો આયા. ગાડીમાં નતા રિટર્ન? ગાડી તો તોય ખેડ અહીંયા આગળ નિહાળ આગળ બેઠા. મારા મજા જ ઊંઘવાની. આજનો દાડો જ કાલની હો કાલની બનાવ. લે બાબુ, ચાલો આ તો પાવાનો પલટું પડી ગયો હે. રાજા રાણી છે શું ખાવાનું તો? બટાકા ખીચડી તો ડેલી હોય જ ને. મગ નું મગ લેતો પેલી બાજુ બટાકા ને લસણ ની ચટણી હતી, આ બાજુ મગર ને ચટણી. ઓકે, ભાત બાજરીના રોટલા. સોની તો તીખું લાગશે નહીં? તીખું ચલો કઈ ખાવા બાબુ હાય કઈ દેજે. હાય કઈ દે પપ્પા. આ બાજુ હાય કઈ દે. ઓકે, ચાલો તમે ખાઈ લો. તમે શું કરી રહ્યા? પાણી બંધ રમાડું. પાણી બંધ ફાવે છે? ઓય આ તો રે હે. દિવાળી થઈ ગયું એ તો રમવાની. માનું નહીં રે સરખી. માનું ના હે ને એને જલન થતી છે. એ બાબુ પેલી ખાઈ થોડીક વાર તો કર્યું મારવા જતી હતી પણ મારવા ના દીધી ને એટલે જતી રહી ખાવા. અને આ તો ઊંઘવા દીધી નહીં મને. એવું 2 તો વાગે જ આમ તો ચાનો ટાઈમ થઈ ગયો ને આના ઘડીક રમાડીને ચા બનાવીએ. હા, હું બધું વેરિંગ કર્યું. હા જો ને આખા તો શું કરે? મને ભૂખ લાગી. એવું કોઈ ટાઈમ હે ખાવાનો આવ્યો હોય? એ બબુઆ તો જો હું ચા બનાવું છું અને બધી છોકરીઓ એના કામ કરે છે. એમાં દીપીને જાનકી વાસણ ગોઠવે, ખુશીએ કચરો વાર્યો અને હવે ચા પીને અમે બનાવશું શોર્ટ વિડીયોની તૈયારી કરવાની એટલે આપણે એ કરવાની છે. એ સોડિયું કામ કરે છે તો. અને હું શું કહું ખબર છે? શું થયું? મેળો હે? કઈ કઈ લેજો મેળો? હું તો આ એક જ છોકરી લઈ જજો. જો તો પછી આમ આપણે હા આ છોકરી હોશિયાર હે, આને બધું લેવડાવવાનું આપણે તો અમે જોડે રહીશ ને. ઓકે, તું તો રમવામાં ઊંચી નહીં આવતી, કઈ કામમાં સમજણ તો શું કરે કામ તું?
જાનપુડી તું શું કામ કરે? એક વાસણ આપે ને એક ગોઠવે. અમારા છે ને અમારું કાર્ય બચ્ચું અમારું બિદાડું એ 2 દિવસથી કઈ જતું રહ્યું હોય તો કોઈને બી દેખાય ને આપણા ગામમાં તો મને કહેજો કોમેન્ટ કરી. ના અમારું કાર્ય તો અલગ જ છે. એના વગર કઈ ગમતું નહીં, ખાવા ભાવતું નહીં, કરવાનું શું હવે? એના વગર રોટલી કોણ ખાય? બધું અમારે તો એમને એમ પડી છે. તો મળી જાય તો સારું. એ તમે શું કરો બાર? કંકોત્રી આવી? કોના લગ્ન ની કંકોત્રી આવી? રાહુલ મામા. રાહુલ ના લગ્ન ની આવી? બરાબર. આમાં બે નવા બરસ કરે છે જો. હાલ કોનો વરઘોડો? એ તો અંદર ને અંદર જ રાખશે ને. હા. બધા આ બેવા આવતા રે શું લ્યા? હા? અને માતાજીને થોડો ઘાર લાવજો અને એવું બધું લાવજો મારી લાભા હે? લાભા હે. બરાબર. કાલે જવાની તમારી તૈયારી રાખવાની. અને વેરાળ આવી અને પછી ખાલી જોવાના. આ રહોડા મહેનત કરીને નીકળ્યો જો. આ રસોડાની કરે તો તમે શેર ધોળામાં દેતા દે રહ્યો. હા, બાપુને બેન કહે કે તાર ખાવાનું હોય તો ના ભાઈ હું તો ઘેર આવીને ખાઈશ. ઘરે આવીને ખાવાનું છે. લે. હું તો ઘરે આવીને ખાઈશ. મારા બાજરીનો રોટલો જોવે આપણે. બાજરીનો રોટલો અને આખી ગેંગ અને આ તો રસોડાનો શીરો ખાવાનો. ચોખાજીનો શીરો બનાવે જીનો શીરો બનાવે. તાર શીરો શીરો આવે ને, મારી ઓલે આટલો ભરીને મૂકી દેવાનો ફ્રીજમાં. એટલે ઠંડો રહે સવારમાં. એટલે પછી મમ્મી ખાઈ લે. સવારે. કાજુ બદામ નાખી બનાવજો ભાભી. ઓવા અને પિન્ટુની પાણી જાગી જઈ બોલે બખારો તમે એટલે ગાઈસ સંભાળવા લઈ જજો એને. હું ચાની રમાડતી હતી પગમાં નાખીને તાર રમી. અને અલી હજુ થાળી બનાવી હું. સની બાકી હતી સાહુમાન રાજા. એવું? સાહુમાન થાળી નીકળો. આમાં બધું જાગી જાય છે ને એની. પાણીબા આ પાણીબા જાગી ગયા અમારા. હજુ ઊંઘમાં હે. હજુ ઊંઘમાં હે ભાઈ અમાર ભાણીબા. રો રો અમે આ જાય રાંધવા. ખાવાના ટાઈમે મળશું હવે. તો ચાલો અમારે પણ ઘરે મહેમાન આવે છે એટલે અમારે બી જમવાનું બનાવવાનું છે. ધમુ એના ઘરવાળા અને એનો ભાઈ ઓવે કે જમીન જવાના જમવાનું બનાવવાનું. ઓકે હવે બી હવા જમવાનું બધું બનાવીએ. હાઉ ચલો રોટલી બનાવો ગાઈસ. હાઉ કરવા જઈએ છે અમારા બિલકુલ ઘરની સામે દશમાનું મંદિર છે. જુઓ આજે લાભ પાંચમ હે ને એટલે ત્યાં દર્શન કરવા જઈએ છીએ અમે. એટલે અહીંયા દર્શન કરવા જવું ને. મને ખબર તમે તૈયાર હતા હું આવતી ને તો જય માતાજી. તમે પણ દર્શન કરો. દસમ પડી જાય ને તો નેક્સ્ટ જન ગાડી આવી જાય આપણે. કાલ દિલ્હી જવાનું હોય પમદાર. બરાબર. દિલ્હી અમે- જઈ પુના ચાય બનાવી દઉં. ચા બનાવી છે મૂકી નથી હા તૈયાર હો. ભૂલી ગઈ ત્યાં ગામ કીધું કહું પી લેજો. સેજલ શું કરો તમે? રોટલા બનાવો? રોટલા બનાવી એવું છે. બાજરી રોટલા અને બીજું શું બનાવ? ભજીયા તો હું ઓછા બનાવું, હું બનાવું.
હું તો તૈયાર લોટ લાયા છે બનાવું થોડો ચણા દાળ કશો વાંધો નહીં એવું કરીએ એ તો પછી થોડા થોડા આમ તેમ કરી નાખશું દાળ ભાત બનાવું અને બનાવી દઉં બટેકાનું શાક ભીંડાનું શાક ભજીયા એ કઈ નહીં તો લઈ જજે ને વાંધો નહીં દાળ ભાત ને શાક બે બનાવો ચલો તો આપણે બી જમવાનું બનાવીએ આપણે ફરફર કરશું તો જમવાનું ક્યારે બનાવશું રાતે 10 વાગે મહેમાન આવે ઘરે ચલો જમવા બનાવવા ચલો મિત્રો તો મહેમાન તો આયા નહીં પણ લગભગ રસોઈ તો તૈયાર થઈ ગઈ છે દાળ તૈયાર થઈ જવાય છે ભીંડાનું શાક બટાકાનું શાક બટાકાનું શાક આસુ તો શું કરે ભજીયા ભજીયાની તૈયારી સરસ સરસ પેલા ગોટાની અને પછી લીલા મરચાના બનાવવાના ને હમ પછી રોટલી કરવાનું બાકી આમ હામું જોઈને બોલે તો દેખાય ખરે હા હા હું જોવા જેવું બધા પેલા તૈયાર કરી નાખો સરસ ગાઈસ તમે ખાજો ભજીયા અને તો જુઓ આપણે જમવાનું બની ગયું જમવા બેસી ગયા તો દાળ ભાત બનાવ્યા આપણે ભીંડાનું શાક બનાવ્યું બટેકાનું શાક બનાવ્યું ભજીયા બનાવ્યા રોટલી બનાવી અને મહેમાન જમવા આવ્યા આપણા ઘરે તમુ બે વ્લોગ નું સ્ટાર્ટ તો તમુ બેઠી નથી થયું હતું ને આપણે એનો વ્લોગ કેટલો પહોંચ્યો અમે વાર સદા એના વ્લોગમાં ચાલો ચલો મળીએ પછી